નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોની ચર્ચા કરીશું. સૌપ્રથમ આંતરિક પરાવર્તન અને પૂર્ણ આંતરિક પરાવર્તનની ચર્ચા કરીએ. જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ પ્રવેશતું હોય છે ત્યારે બે પ્રકારની ઘટનાઓ આપતું હોય છે. પ્રથમ, અહીંયા આંશિક શબ્દ હું વાપરી રહ્યો છું કે આંશિક પરાવર્તન થતું હોય છે અને આંશિક પારગમન થતું હોય છે. પારગમન થવું એટલે વક્રીભવન પામીને બીજા માધ્યમમાં જવું. કન્ડિશન કઈ છે? ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે કિરણ પ્રવેશે ત્યારે આવું આપણને જોવા મળે છે. આ એની કન્ડિશન છે. આવું જ્યારે થતું હોય ત્યારે આપણને આંશિક પરાવર્તન અને આંશિક પારગમન અથવા વક્રીભવન આ બે ઘટનાઓ મળે છે. જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેનું બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ તે જ માધ્યમમાં તેનું આંશિક પરાવર્તન અને બીજા માધ્યમમાં આંશિક પારગમન થાય છે. આ પરાવર્તનને આંતરિક પરાવર્તન કહેવાય છે. જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે તે લંબથી દૂર જાય છે. એ આપણે આગળ અનુભવેલું છે જ્યારે આઈ ગ્રેટર દેન આર અને આઈ લેસ દેન આરના મુદ્દાની વાત કરી ત્યારે. હવે આ વસ્તુને આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિની અંદર આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ જે છે એક ઉદ્ગમ છે અથવા ત્યાં એક ઓબ્જેક્ટ પડેલી છે. અહીંયા આ જે પોઈન્ટ છે એની વાત કરીએ છીએ. ત્યાંથી એક કિરણ નીકળે છે AO1 જે આકૃતિમાં દર્શાવેલું છે. અને આ જે કિરણ છે એ O1C અને O1B આ બંનેમાં વિભાજન થયેલું બતાવેલું છે. એટલે કે એમાંથી એક કિરણ પાછું આવે છે. અંશતઃ કિરણ વક્રીભવન અનુભવતું અને અંશતઃ પરાવર્તન અનુભવતું હોય ત્યારે અહીંયા O1C જે છે એ જ માધ્યમમાં પાછું આવતું બતાવેલું છે. આ જોઈ શકાય છે O1C બરાબર. અને O1B એ બીજા માધ્યમમાં જાય છે. તો આ જે ઘટના બનેલી છે એમાં AO1 એ આંશિક પરાવર્તન O1C કિરણ વડે અને આંશિક વક્રીભવન O1B વડે આપણને દર્શાવવામાં આવેલું છે. આપાત કોણ જે I છે એના કરતાં વક્રીભૂત કોણ R મોટો થવાનો છે. એટલે અહીંયા જે આપાત કોણ બતાવેલો છે એના કરતાં વક્રીભૂત કોણ મોટો છે. અને આ જે પરાવર્તન અનુભવેલું કિરણ છે એમાં I અહીંયા બને છે તો એટલો ને એટલો I એની સાથે પણ બનતો અહીંયા આપણે બતાવી શકીએ છીએ. એટલે અહીંયા આ લંબ છે તો લંબ સાથે આ બે જે ખૂણાઓ બને સરખા થાય અને એના કરતાં I કરતાં જે આરનો જવાબ છે એ મોટો થતો જોવા મળે છે. હવે તમે જુઓ કે આપાત કોણનું મૂલ્ય વધારતા વક્રીભૂત કોણ શું થવાનું છે? વધવાનું છે. આપાત કોણ જે છે અહીંયા બીજા નંબરની પોઝિશનમાં જુઓ થોડોક મોટો કર્યો તો I મોટો થયો તો એની સાથે વક્રીભૂત કોણ પણ મોટો થયો. આમ કહી શકાય કે આપાત કોણનું મૂલ્ય વધારતા વક્રીભૂત કોણ પણ વધવાનો છે. કારણ કે ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે. હવે શું થશે? વક્રીભૂત કોણ આપાત કોણ વધારતા વધતો હોય તો આપાત કોણનું કોઈ એક મૂલ્ય લેવામાં આવે. આપાત કોણના કોઈ એક મૂલ્ય માટે વક્રીભૂત કોણ વધીને 90 ડિગ્રીનો થઈ જાય. એટલે અહીંયા આ જે O3 વાળી આકૃતિ છે AO3 જે કિરણ છે એના માટે જોઈ શકાય છે કે વક્રીભૂત કિરણ જે છે એ આ રીતે પેરેલલ બની ગયેલું છે. તો અહીંયા જે લંબ સાથે ખૂણો છે એ 90 ડિગ્રીનો બની જાય છે π/2. તો આપાત કોણનું મૂલ્ય વધારતા
વક્રીભૂત કોણ વધે છે અને જ્યારે વક્રીભૂત કોણ π/2 બને ત્યારે એ કિરણ સમાંતર થઈ જાય છે. એ વક્રીભૂત કિરણ આપણને સપાટીને સમાંતર મળી ગયું. તો આ જે સિચ્યુએશન છે, આ સિચ્યુએશનની અંદર અહીંયા જે આપાત કોણ લેવામાં આવે છે એ ખૂણો જે છે એને આપણે અહીંયા ક્રાંતિકોણ તરીકે ઓળખીએ છીએ. તો આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર અથવા વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને તો આ જે ઘટના છે એમાં કિરણ બીજા માધ્યમમાં જતું નથી. તો આવી ઘટનાને આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. અને આ વખતે જે આપાત કોણ મળે છે એને આપણે ક્રાંતિકોણ એવું નામ આપેલું છે. ક્રાંતિકોણ, ક્રિટિકલ એંગલ, અને જેને આપણે આઈસી વડે દર્શાવીએ છીએ. આઈસી ક્રિટિકલ એંગલની સિમ્બોલ છે. તો ક્રાંતિકોણ જેટલા આપાત કોણે માત્ર ને માત્ર પરાવર્તન જ થાય છે, એનું પારગમન થતું નથી. અને એનાથી વધારે કોણે વિચારીએ અહીંયા તો કિરણ અંદર જ રહેવાનું છે. આપાત કિરણ છે, આ વક્રીભૂત કિરણ પરાવર્તિત કિરણ છે. વક્રીભવન અહીંયા મળ્યું, અહીંયા કિરણ સપાટીને સમાંતર થઈ ગયું અને અહીંયા કિરણ એ જ માધ્યમમાં પાછું આવ્યું. તો અહીંયા ઓછામાં ઓછો ખૂણો કેટલો હોવો જોઈએ? તો કે આઈસી જેટલો હોવો જોઈએ. પૂર્ણ આંતરિક પરાવર્તન કે પરાવર્તન મેળવવું હોય સંપૂર્ણપણે ત્યારે આ ખૂણો કેટલા ડિગ્રીનો હોવો જોઈએ? મિનિમમ આઈસી જેટલો હોવો જોઈએ. અને આઈસી જેટલા કોણે જ્યારે આપણને આ જે છે પૂર્ણ આંતરિક પરાવર્તન મળતું હોય તો એવું દર્શાવે છે કે આઈસી કેટલો હોવો જોઈએ આપેલા માધ્યમનો એક નક્કી કરી શકાતો હોય છે સૂત્રની મદદથી. આપણે જોઈ શકીએ છીએ કે પ્રકાશનું સામાન્યતઃ પરાવર્તન થાય ત્યારે તેનો કેટલોક અંશ પારગમન પામે છે, બરાબર. પણ સંપૂર્ણપણે જ્યારે પરાવર્તન થાય છે ત્યારે અહીંયા આપણે પારગમનનો બિલકુલ વિચાર કરતા નથી. અને કિરણની જે પરાવર્તિત કિરણની તીવ્રતા છે એ આપાત કિરણની તીવ્રતા જેટલી જ પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે. તો હવે આપણે O3 બિંદુ આગળ સ્નેલના નિયમનો ઉપયોગ કરીએ. O3 બિંદુ આગળ સ્નેલના નિયમની વાત કરીએ તો O3 બિંદુ આગળ સ્નેલનો નિયમ વાપરવા માટે આપણે n1 sin θ1 બરાબર n2 sin θ2 આ જે સૂત્ર છે આની અંદર આપાત કોણ અને વક્રીભૂત કોણનો ઉપયોગ કરીએ. હવે સમજી લેજો કે n1 જે છે એ ઘટ માધ્યમ છે અને n2 એ પાતળું માધ્યમ છે, બરાબર. હવે માની લો કે તમે θ2 એ વક્રીભૂત કોણ થશે, θ1 એ આપાત કોણ થશે. આપાત કોણ અને વક્રીભૂત કોણો જે છે એ આ પ્રમાણે તમે નક્કી કરો છો. તો θ1 એટલે શું? તો કે ક્રિટિકલ એંગલ આઈસી ક્રાંતિકોણ છે. θ2 કેટલો થશે? તો 90 ડિગ્રીનો થશે. તો હવે આ કિંમતો આની અંદર ભરી દઈએ તો સાઇન આઈસી લખાય n1 સાઇન આઈસી n2 સાઇન આર અને n1/n2 ઇન્ટુ સાઇન આઈસી બરાબર સાઇન આર થશે. આરની કિંમત મૂકી દીધી 90 ડિગ્રી તો એનો જવાબ 1 થઈ ગયો. એનો મતલબ એવો મળ્યો કે n12 સાઇન આઈસી બરાબર 1. તો n12 બરાબર 1 સાઇન આઈસી, n1 બરાબર n અને n2 બરાબર 1 લઈએ તો આ જે સમીકરણ છે અહીંયાથી થોડોક ફેરફાર થશે તો આપણને n સાઇન આઈસી બરાબર 1 મળશે. અને n સાઇન આઈસી બરાબર 1 મળે તો એનો આપણને શું જવાબ મળ્યો કહેવાય? અહીંયા n સાઇન આઈસી બરાબર 1 તો સાઇન આઈસી બરાબર 1/n મળે, બરાબર. આ મળેલું છે. અથવા n બરાબર 1 સાઇન આઈસી અથવા આઈસી બરાબર સાઇન ઇન્વર્સ 1/n.
આપણે આ રીતે યાદ રાખીએ છીએ, સાઇન આઈસી બરાબર 1/n અથવા n બરાબર 1/sin IC. ઇનવર્સવાળું તમારે યાદ રાખવાની જરૂર નથી. તો આ થઈ પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત. ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન કોને કહેવું? તો પૂર્ણ આંતરિક પરાવર્તનની અંદર કિરણ એ જ માધ્યમમાં પાછું જાય અને આની શરૂઆત I બરાબર IC હોય અથવા I ગ્રેટર દેન IC હોય ત્યારે થાય છે. પૂર્ણ આંતરિક પરાવર્તન મિનિમમ I બરાબર IC હોવું જોઈએ અથવા I ગ્રેટર દેન IC હોવું જોઈએ તો જ મળે છે, બાકી મળતું નથી. બરાબર, એટલે બે કન્ડિશન છે. ખૂણો આઈનો જે જવાબ છે આપાત કોણ એ IC જેટલો અથવા એનાથી વધારે હોવો જોઈએ, અને બીજું ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ જતું હોવું જોઈએ. આ એની મેઇન શરત છે. પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થશે? તો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે કિરણ પ્રવેશે છે ત્યારે જ આ ઘટના આપે છે. પાતળામાંથી ઘટમાં જશે તો આ ઘટના મળશે નહીં. પરાવર્તનના બાકીના નિયમો અહીંયા એપ્લાય કરી શકાય છે જ્યારે સંપૂર્ણપણે પરાવર્તિત થાય ત્યારે કિરણ. હવે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાઓની થોડીક ચર્ચા કરીએ. કુદરતમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાઓ અમુક જગ્યાએ જોવા મળે છે. તો એક મરીચિકા નામની ઘટના આપણને જોવા મળે છે, જેને ઝાંઝવાના જળ એવો શબ્દ એના માટે વાપરવામાં આવે છે. બીજું, ડાયમંડની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થતું જોવા મળે છે. પ્રિઝમ હોય તો પ્રિઝમમાં પણ આ ઘટના જોવા મળે છે. ઓપ્ટિકલ ફાઇબર્સમાં આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમાંની એક ઘટના જે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય એવી એક ઘટનાની વાત કરીએ કે ઉનાળાની અંદર મરીચિકાની ઘટના જોવા મળતી આપણે અનુભવી છે. તો ઉનાળાની અંદર શું થતું હોય છે? તો ઉનાળાની અંદર આપણે જ્યારે જમીનથી થોડીક ઊંચાઈ સુધીની હવાનો વિચાર કરીએ તો જમીનની નજીકની જે હવા હોય છે એ એના કરતાં ઉપરના સ્તરની હવા કરતાં થોડીક વધારે ગરમ માલુમ પડે છે. તો શું થયું મિત્રો? તો હવાની ઘનતા બદલાય. કે જમીનની નજીકની જે ઘનતા છે, આકૃતિ દ્વારા સમજીએ આને. હવે અહીંયા સમજો કે અહીંથી આ જમીનની સપાટી છે, અહીંયા આ જમીનની સપાટી છે. અહીંથી જેમ ઉપર જઈશું એમ હવા ઘટ્ટ થતી જશે, કારણ કે તમે જાણો છો કે જ્યાં વધારે તાપમાન હોય ત્યાં હવા પાતળી હોય. એટલે અહીંયા ટી વધારે છે આ જગ્યાએ, અહીંયા ટી ઓછો છે. તો હવા કઈ જગ્યાએ પાતળી હશે? તો કે હવા અહીંયા પાતળી હશે. જ્યાં તાપમાન વધુ છે ત્યાં હવા પાતળી હશે. તો અહીંયા ઘનતા શું આવશે? ઓછી આવશે. અને અહીંયા ઘનતા વધારે આવશે. તો જેમ જેમ તમે ઉપર જશો, અહીંયાથી ચાલુ કરી અહીંયા સુધી, એમ માધ્યમની ઘનતા બદલાતી જતી અનુભવાશે. એટલે કારણ કે ઘનતાની અંદર તાપમાન સાથે એનો સંબંધ છે, કદ સાથે સંબંધ છે. કારણ કે તાપમાન કદના સમપ્રમાણમાં છે. તાપમાન વધારે હશે તો કદ વધારે હશે, કદ વધારે હશે તો ઘનતા ઓછી હશે. એટલે અહીંયાથી ઉપર જે એમ ઘનતા વધતી જાય છે. હવે આના કારણે શું થશે? તો માધ્યમ ચેન્જ થયું કહેવાય, સતત માધ્યમ બદલાયું કહેવાય. બરાબર? તો એના કારણે આપણને અહીંયા પ્રકાશીય માધ્યમ પણ બદલાયું કહેવાય. એટલે અહીંયા પ્રકાશીય ઘટ્ટ માધ્યમ જે છે એનો વક્રી ભવનાંક આપણને વધારે મળે. પ્રકાશીય પાતળા માધ્યમનો વક્રી ભવનાંક ઓછો હોય એ પણ આપણે જાણીએ છીએ. તો ગરમ હવાનો વક્રી ભવનાંક ઠંડી હવાના વક્રી ભવનાંક કરતાં ઓછો હશે. અને આવું જ્યારે હોય ત્યારે અને સતત માધ્યમ બદલાતું હોવાના કારણે આપણને આપણી આંખમાં જે કિરણ પ્રવેશે છે એ આપણને જુદી જગ્યાએથી આવતું હોય એવું માલુમ પડે છે. હવે સમજીએ કે માની લો કે માધ્યમ એક સરખું હોત તો શું થાય?
તો અહીંથી જે કિરણ છે એ વક્રીભવન જે કંઈ માની લો કે અહીંયા શૂન્ય અવકાશ છે, તો આ કિરણ સીધું આંખમાં આવે, આમ જતું કિરણ સીધું જાત, આમ જતું કિરણ સીધું જાત. એટલે જ્યારે એક સરખું માધ્યમ હોય અથવા વક્રીભવનાંક જે છે એ આપણને અહીંયા હવા માટે આપણે વિચારતા હોઈએ કે એક સરખી હવા છે, તો આકૃતિ એમાં બતાવ્યા પ્રમાણે સીધું કિરણ આંખમાં પ્રવેશવાનું છે. પણ એની જગ્યાએ તમે માધ્યમ જુદું જુદું છે, જેમ નીચે આવો એમ વક્રીભવનાંક ઓછો થતો જાય છે આ પોઝિશનની અંદર. તો એના કારણે શું થાય છે, કિરણ સતત શું થાય છે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે. એટલે હવે જે કિરણ અહીંથી આ રીતે આંખમાં આવતું હતું, બરાબર, એ કિરણ આપણને દેખાશે ક્યાં, તો કે અહીંયા. તો આનું પ્રતિબિંબ તમને અહીંયા રોડ ઉપર દેખાતું જોવા મળે છે. અને ઝાડ જેવા ઊંચા પદાર્થ પરથી આવતું કિરણ જમીન તરફ જતાં સતત ઘટતા વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી પસાર થાય છે. વક્રીભવનના કારણે લંબથી દૂર તરફ વિચલન અનુભવે છે અને જમીનની નજીક હવા માટે આપાતકોણ ક્રાંતિકોણ કરતાં વધે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે, જે આપણે અહીંયા આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. એટલે આ વસ્તુ તમારે બરાબર ધ્યાનમાં રાખી લેવાની છે કે પૂર્ણ આંતરિક પરાવર્તન કેવી રીતે મળે છે. અને આ જે પૂર્ણ આંતરિક પરાવર્તન છે એના માટે આવું આપણને ઉનાળાના સમયમાં વધારે જોવા મળે છે, કારણ કે ઉનાળાના સમયમાં જમીન એટલે કે રોડ તપેલો હોય છે અને રોડ ગરમ હોવાના કારણે ત્યાંની જે હવા છે એ આપણને વધારે ગરમ માલુમ પડે છે ઉપરની હવા કરતાં. બીજી બાબત, આવું દૂરથી જોવામાં આવે ત્યારે જ અનુભવાય છે. તો આ ઘટના તમે રસ્તા ઉપર જતા હોય અને રોડનું ઓબ્ઝર્વેશન ખૂબ દૂરથી કરતા હોય ત્યારે આગળ પાણી ભરેલું હોય એવું માલુમ પડે છે. અનુભવ્યું છે કે રોડ ઉપર પાણી ઢળેલું હોય, પણ જ્યારે ત્યાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણને ત્યાં પાણી જેવું કશું માલુમ પડતું નથી. અને આના જ મરીચિકા એક ભ્રમણા તરીકે ઓળખીએ છીએ આને. તો દૂરના નિરીક્ષકને પ્રકાશ જમીનની નીચેના કોઈક ભાગ પરથી આવતો હોય તેવો ભાસ થાય છે અને જમીન પર પાણીનું ખાબોચિયું હોય અને તેમાં ઝાડનું પ્રતિબિંબ રચાતું હોય તેવું તે માની લે છે. આવા ઊંધા પ્રતિબિંબો, અહીંયા જે પ્રતિબિંબો મળે છે, આવા ઊંધા પ્રતિબિંબો નિરીક્ષકને પ્રકાશીય ભ્રમણામાં નાખી દે છે, જેને આપણે મરીચિકા તરીકે ઓળખીએ છીએ. તો મરીચિકાની ઘટના આપણને અહીંયા બતાવી છે આકૃતિની અંદર. અહીંયા કોઈ એવી ઘટના બનતી નથી અને ગરમ રણ પ્રદેશમાં પણ મરીચિકા જોવા મળે છે. તો આનું કારણ અહીંયા તાપમાનની વાત છે કે ગરમ રણ પ્રદેશ હોય તો ત્યાં તાપમાનનો ફેરફાર જોવા મળે છે. ડાયમંડ જળહળતા સાથી દેખાય છે. તો આનું કારણ આપણે અહીંયા સમજીએ કે ડાયમંડ જે છે એના ઉપર પહેલ પાડવામાં આવેલા હોય છે અને આ ડાયમંડ જે છે એના અંદર પ્રવેશેલું જે કિરણ છે, પ્રકાશનું કિરણ, એ બહાર નીકળવા માટે અસમર્થ થઈ જાય છે. ઇન શોર્ટ કહેવું હોય તો એની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવાય છે. હવે આ પૂર્ણ આંતરિક પરાવર્તન ડાયમંડમાં જ કેમ થાય છે, બીજા કોઈ જગ્યાએ નથી થતી? તો એની માટેની આપણે થોડીક અહીંયા બેઝિકલી મેથેમેટિકલ સમજૂતી મેળવીએ કે ડાયમંડ એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવેલું હોય છે કે જેનો વક્રીભવનાંક જે છે, જે આપણે ગણતરી ઉપરથી મેળવીએ તો ઘણો મોટો મળે છે. એનો જે જવાબ છે એ 2.42 જેટલો મળે છે અને જેનો વક્રીભવનાંક ઘણો મોટો હોય એનો ક્રાંતિકોણ નાનો થશે. એટલે અહીંયા ડાયમંડ માટે કહેવું હોય તો જે કિરણ અંદરથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે, આ રીતે સમજો કે માની લો કે આ રીતે કોઈ એક ડાયમંડ છે આવો. હવે જે કિરણ એન્ટર થઈ ગયું છે, આ રીતે માની લો કે કોઈ કિરણ છે એ લંબ રૂપે એન્ટર થાય છે અથવા કોઈ રીતે એન્ટર થાય છે આની અંદર અને આ રીતે આવે છે. તો અહીંયા જે આપાત કોણ બને છે એ આઈસી જે બને છે ઇઝ ગ્રેટર દેન
આઈ ઇઝ ગ્રેટર દેન આઈસી હોય તો આ આપાત કોણ માટે આ કિરણ આ રીતે અંદરના અંદર ફરશે, જેને આપણે શું કહીશું? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો કુદરતમાંથી મળતા હીરાઓ ઓછા જળતા દેખાય છે, પણ હીરાની સપાટી પર વધારે સંખ્યામાં પહેલ પાડી તેની ઉપર કોઈ એક દિશામાંથી પ્રકાશના કિરણને આપાત કરવામાં આવે તો આ કિરણોનો આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો હોવાથી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય છે. તેથી હીરાઓ ઝગમગતા દેખાય છે. હીરા અને હવાના આંતરપૃષ્ઠ માટે એટલે એક બાજુનું માધ્યમ હવા હોય અને હીરો જે છે એને આંતરપૃષ્ઠની વાત કરેલી છે. ક્રાંતિકોણ ઘણો નાનો લગભગ 24.4 ડિગ્રી જેટલો મળે છે અને એની કેલ્ક્યુલેશન તમે આ રીતે કરો છો એટલે મોટાભાગે આટલા ડિગ્રીનો ખૂણો બની જાય છે આપાત કોણ અંદરની સપાટી માટે પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે છે. આની ગણતરી આપણે આ રીતે કરી શકીએ છીએ કે ક્રાંતિકોણ નાનો હોય તો એનો વક્રીભવનાંક કેટલો પ્રાપ્ત થાય છે? એનો વક્રીભવનાંક આપણે આ રીતે મેળવી શકીએ છીએ, જે 2.42 મળે છે. એટલે હીરા માટે આ ઘટના સહજ થઈ જાય છે પહેલ પાડ્યા પછી. ક્રાંતિકોણ નાનો હોવાના કારણે 24.4 ડિગ્રી એ ખૂબ નાનો ક્રાંતિકોણ કહેવાય અને લગભગ આટલો ક્રાંતિકોણ બનતો જોવા મળે છે.